અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાના આરે છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અરવલ્લી જિલ્લામાં અગાઉ સારો વરસાદ થયો હતો, પરંતુ હાલ મોંઘા થયેલા ખાતર અને બિયારણ લઈને કરેલું વાવેતર વરસાદના અભાવે નિષ્ફળ જાય તેવી ભીતિ છે। જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છતાં વરસાદ ન વરસતા વાવણી કરેલો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે। જો ખરા સમયે પાણી ન મળે તો વાવેતર નિષ્ફળ જશે તેમાં કોઈ આશંકા નથી। બીજી તરફ ઉનાળાની આકરી ગરમીના કારણે બોર કૂવાના તળ પણ ખૂબ નીચા ગયેલા છે, ત્યારે ભૂમિપુત્રો પાસે ઈશ્વર અને સરકારને આજીજી કરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી। વરસાદ આવે તો જ ખેતી પાક બચી શકે અને પાક બચી શકે તો જ તેમના જીવમાં નવો જીવ આવી શકે। અરવલ્લી જિલ્લાના જેરિયાવાડા ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર ખરીદીને વાવણી કરી, પરંતુ ત્યારબાદ વરસાદ ન વરસતા હવે આર્થિક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। જો ફરી વાવણી કરવાની સ્થિતિ સર્જાશે તો ખેડૂતો પર વધુ આર્થિક બોજ પડશે, તેથી અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરાવીને બિયારણમાં સબસિડી, વળતર અથવા તો આર્થિક સહાય આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે। વ્યવસાયી ખેડૂત સામાન્ય રીતે ભારતીય ખેડૂતનું જીવન અને ચોમાસું ખેતી એ વરસાદ ઉપર આધારિત છે। પહેલો વરસાદ અમારા વિસ્તારમાં થયો તો બધા જ લોકોએ બજારમાંથી મોંઘા ભાવનું બિયારણ ખરીદી અને ખાતર સાથે ખેડ કરી અને જમીનમાં નાખી દીધું। આજે વરસાદ લગભગ 15 દિવસથી વરસાદ નથી। જમીનમાં નાખેલું બિયારણ આજે તડકાના કારણે સુકાઈ રહ્યું છે અને પરિસ્થિતિ એ પ્રકારની પેદા થઈ છે કે પડતા ઉપર પાટું। ગઈ વખતે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી કે વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતની કમર તૂટી ગયેલી। આજે એવું કહેવાય છે કે પાક્યું પોહાય, ખેડૂત એ જગતનો તાત છે, પણ એના કરતા વિપરીત પરિસ્થિતિ છે। તો મારી નમ્ર વિનંતી છે સરકારને કે જે ખેડૂતોએ પોતાની જમીનમાં મોંઘા ભાવનું બિયારણ ખેડ કરી તો એ બિયારણ જો મજૂરી આપવામાં આવે તો ખેડૂતો ફરીથી સક્ષમ થઈ શકે। જેરિયાવાડા ગામમાં વરસાદના અભાવે ઘણા ખેડૂતોનો કપાસ સહિતનો પાક સુકાવવાની સ્થિતિમાં છે। મોંઘા ભાવે બિયારણ ખરીદી વાવણી કરનાર કેટલાક ખેડૂતો તો હવે પોતાનો મહામૂલો પાક બચાવવા માટે લોટે લોટે પાણી આપવા મજબૂર બન્યા છે। લતાબેન ગરાસિયા નામના એક મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે ગયા વર્ષે અતિવૃષ્ટિના કારણે તેમને નુકસાન થયું હતું અને આ વર્ષે વરસાદના અભાવે તેમનો કપાસનો પાક સુકાઈ રહ્યો છે। તેમણે સરકારને પાકનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। અમે હજાર રૂપિયાના પડીકા કપાસના લાવીને મૂકી દીધા છે। ગઈ સાલે પણ આવું થયું, વરસાદ ચાલુ રહ્યો, અમે ખેતીમાં કશું મળ્યું નથી અને આ સાલે પણ વરસાદ આવી જશે કરી અમે ખેતી કરી નાખી છે, પણ ખેતી સુકાય છે। અમે લોટે લોટે પાણી નાખીને કપાસ આજ સુધી જાળવી રાખ્યો છે, પણ સુકાઈ જાય એવું જ પણ લાગે છે। વરસાદ લંબાઈ ગયો છે, આવે એવી કોઈ શક્યતા લાગતી પણ બી નથી। અમારો ખર્ચો સરકાર તમે વળતર ગમે તે કરીને આપજો। અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ કપાસ સહિતના ખરીફ પાકોની વાવણી કરી, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાઈ જતા વાવેલો પાક સુકાવવાની અણીએ છે। અસહ્ય ગરમીને કારણે બિયારણ બગડવાની શક્યતા વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હવે તેમનો આધાર ઉપર ઈશ્વર અને નીચે સરકાર પર છે। અરવલ્લીથી જયદીપ ભાટિયાનો અહેવાલ, ETV ભારત।